નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. આજે આપણે વાત કરવાના છે ડિજિટલ ગુજરાતનું ફોર્મ કેવી રીતે ભરવાના છીએ. બધી વાત આજે આપણે આજના વિડીયોમાં કરવાની છે. બધી કેટેગરીના વિદ્યાર્થીઓ કઈ રીતે ફોર્મ ભરી શકે અને ડિજિટલ ગુજરાતનું ફોર્મ કેવી રીતે અને સ્ટેપ બાય સ્ટેપ ભરવું તેની આજે આપણે વાત કરવાના છીએ. બની રીતે વિડીયોના લાસ્ટ સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો તમારે પહેલાં તમારા મોબાઈલ અથવા લેપટોપમાં ક્રમમાં ચેનલ ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમારે જે પહેલી વેબસાઇટ દેખાય તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આવી રીતનું પેજ જોવા મળશે. ત્યાં તમારે લોગિન રજિસ્ટ્રેશનના બે બટન દેખાય. ત્યાં તમારે જો પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે લોગિન ઉપર જવાનું છે. અને જો તમારે રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તો તમારે પહેલાં રજિસ્ટ્રેશન ઉપર જવાનું છે. તમે લોગિન બટન દબાવશો તો તમારે આ ઓપ્શન આવશે. ત્યાં તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે. જે કેપ્ચા તમને દેખાય છે તે કેપ્ચા નાખો. ત્યારબાદ તમે લોગિનનું બટન પ્રેસ કરો. અને જો તમે પહેલાંથી લોગિન ન કરેલું અને રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે તમારા ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી નાખવાની છે. ત્યાં તમારે પછી પાસવર્ડ નાખવાનો છે. જેમાં પાસવર્ડમાં એક કેપિટલ અક્ષર, ગમે એક આંકડો, એક યુનિક નંબર હોવો જોઈએ. તમે કન્ફર્મ કરીશો. ત્યારબાદ તમે કેપ્ચા નાખીશો. કેપ્ચા નાખી તમે સેવ બટન પર ક્લિક કરશો. ત્યારબાદ તમારે એક ઓટીપી આવશે. તમારા જે નંબર ઉપર તમે નાખ્યો છે તેમાં એક ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા બાદ તમે કન્ફર્મ કરીશો. ત્યારબાદ તમારું ઓફિશિયલ રજિસ્ટ્રેશન ડિજિટલ ગુજરાતમાં થઈ જશે. ત્યારબાદ તમારે આવું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમારે સર્વિસના ઓપ્શનમાં જવાનું છે. ત્યાર પછી તમે સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમારે તમારું ફાઇનાન્સ યર સિલેક્ટ કરવાનું છે. તેમાં તમારે આ વર્ષનું એટલે કે 2024-27નું ફાઇનલ યર સર્ચ કરવાનું છે. તમારે ગેલું પડશે તેની પર ક્લિક કરો. ત્યારબાદ તમે આ રીતનો ઇન્ટરફેસ દેખાશે. તે 2025 સ્કોલરશિપ દેખાશે. ત્યારબાદ તમારે આપણે ભરવાની છે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ તમને આવું ઇન્ટરફેસ દેખાશે. તમારે નીચે સ્ક્રોલ કરીને સ્ક્રોલ કરશો અને અપ્લાય પર ક્લિક કરશો. ત્યાં તમારે આવું ઇન્ટરફેસ આવશે. ત્યાં તમારે લખેલું છે કે તમારે પેલા પ્રોફાઇલ, જો તમે પહેલી વાર રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે તમારે આવું આવશે. તમારી પ્રોફાઇલ રેડી ન હોય તો તમે પેલા પ્રોફાઇલ ઉપર તમારે પ્રોફાઇલ ફિલ કરવાની છે. તમે ઓકે ઉપર ક્લિક કરશો. ત્યારબાદ તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે. ત્યાં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે, જે 1 MB કરતાં નાનો હોવો જોઈએ. ત્યારબાદ તમારું જે આધાર કાર્ડમાં નામ હોય એ લખવાનું છે. રાશન કાર્ડ નંબર નાખવાનો છે. તમારું પ્રથમ નામ તમારે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં નાખવાનું છે. ત્યારબાદ તમારા ફાધરનું સુરિનામ અને ડેટ ઓફ બર્થ તમારી લખવાની છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની છે. ત્યારબાદ તમારું એડ્રેસ, કરંટ એડ્રેસ નાખવાનું છે. જ્યાં તમે અત્યારે રહેતા હોય ત્યાં નાખવાનું છે. અને ત્યારબાદ તમારું પરમેનન્ટ એડ્રેસ નાખવાનું છે. બંને એક હોય તો તમે ક્લિક કરી શકો. ત્યારબાદ તમારે કેપ્ચા નાખીને અપલોડ પ્રોફાઇલ પર કરવાનું છે. આ રીતે તમારું પ્રોફાઇલ બની જશે. વાત કરે એસીબીટી એનડીએ કેટેગરીના વિદ્યાર્થીઓ કઈ સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે. તમે જોઈ શકો છો તે કેટેગરીને એટલી સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ કઈ સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. તો એસટીના વિદ્યાર્થીઓ એટલી સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ એસસીના વિદ્યાર્થીઓ કઈ સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. એસટીના વિદ્યાર્થીઓ એટલી સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. હવે આપણે વાત કરીએ કે ડિજિટલ ગુજરાતનું PMSSBનું ફોર્મ કઈ રીતે ભરવું. તમે પહેલી રીતે તમારે લોગિન કરીને તમારા PMSSBનું ક્લિક કરશો ત્યારે તમારે આવું ઇન્ટરફેસ આવશે. ત્યાં તમારે ફેસ એપ્લિકેશન નાખવાની છે. ત્યારબાદ ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું એકેડેમિક યર નાખવાનું છે. પછી ત્યારબાદ કોલેજ નેમ, કોર્સ નેમ એન્ડ રિક્વેસ્ટ નંબર તે તમારો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારું ફૂલ નેમ નાખવાનું છે. જે તમારા આધાર કાર્ડમાં નામ હોય તે નાખવાનું છે. ડેટ ઓફ બર્થ નાખવાની છે. ત્યારબાદ તમારું જેન્ડર નાખવાનું છે. આધાર કાર્ડમાં જે નંબર હોય તે નંબર નાખવાના છે. મધર નેમ નાખવાનું છે. તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે. કાસ્ટ પર કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ કાસ્ટ સિલેક્ટ કરવાની છે. અને ત્યારબાદ રિલિજન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું મેરિટ હશે સિલેક્ટ કરવાનું છે. જો તમે સ્ટુડન્ટ હશો તો મોસ્ટ ઓફલી તમે અનમેરિડ જ હશો. ત્યારબાદ પેરેન્ટ્સનું ઓક્યુપેશન એટલે કે તમારા ફાધર શું કામ કરે છે તે નાખવાનું છે. એન્યુઅલ ઇન્કમ નાખવાની છે. જો તમે દિવ્યાંગ હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની છે કે ફૂલ ડે છે કે હાફ ડે છે. ત્યારબાદ હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાનું છે.
ત્યારબાદ તમારું કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ જે તમારા પ્રોફાઇલમાં એડ કરેલું છે તે ઓટોમેટિક આવી જશે. તે કોમન હોય તો તમને તે રાખવા છે, નકર તેને તમે તેને ચેન્જ પણ કરાવી શકો છો. ત્યારબાદ તમારી બેંકની ડિટેલ નાખવાની છે. ત્યાં તમારે પહેલાં આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ IFSC કોડ નાખવાનો છે જે તમારી બેંકની પાસબુકમાં હોય છે. ત્યારબાદ બેંકનું નેમ, બેંકની બ્રાન્ચ અને એકાઉન્ટ નંબર નાખો. એકાઉન્ટ નંબર તમારે 2 વાર નાખવાનો છે જેથી કોઈ તમારી ભૂલ ન થાય. ત્યારબાદ તમારે એકાઉન્ટમાં જે નામ હોય તે પ્રમાણે નામ નીચે લખી નાખવાનું છે. ત્યારબાદ તમારે નીચે કન્ફર્મ બટન પર ક્લિક કરીને સેવ કરી દેવાનું છે. ત્યારબાદ તમારી એકેડેમિક ડિટેલ નાખવાની છે, જ્યાં તમારું એડમિશન કઈ સીટમાં થયેલું છે, જેમ કે TFW, જનરલ કોટા કે ગવર્મેન્ટ કોટા દ્વારા થયેલું છે તે નાખવાનું છે. ત્યારબાદ તમારો એનરોલમેન્ટ નંબર જે યુનિવર્સિટીમાં તમારો આપેલો હોય તે નાખવાનું છે. ત્યારબાદ તમે કયા કોર્સ અથવા ક્લાસમાં અભ્યાસ કરો છો તે નાખવાનું છે. ત્યારબાદ તમે જે ક્લાસ ટ્રેડમાં ભણતા હોય તે ટ્રેડનું નામ નાખવાનું છે, જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ત્યારબાદ તમે જે વર્ષમાં અભ્યાસ કરતા હો કોર્સમાં તે નાખવાનું છે. કયા રાજ્યમાં તમે ભણો છો તે રાજ્ય નાખવાનું છે. અને તમારો કોર્સ કઈ ડેટે સ્ટાર્ટ થયો છે તે નાખવાનું છે. અને એન્ડ ડેટ નાખવાની છે, જે રેગ્યુલર વર્ષમાં ચાલતું હોય તે વર્ષનું. જે તમને ખબર ન હોય તો તમે અમારી કોલેજ અથવા યુનિવર્સિટીમાં પૂછી શકો છો. ત્યારબાદ તમારા ધોરણ 9થી લઈને કોલેજમાં જ્યાં સુધી તમે અભ્યાસ કરો છો ત્યાં સુધીના બધા જ માર્કશીટ અપલોડ કરવાના છે. ત્યારબાદ તમારી કોલેજમાં કેટલી ફી છે તે નાખવાની છે, જેમ કે એડમિશન ફી કેટલી છે, ટ્યુશન ફી કેટલી છે ને એક્ઝામ ફી કેટલી છે તે નાખવાની છે. ત્યારબાદ તમે ડિસેબિલિટી ડિટેલ નાખવાની છે. જો તમે યસ કહો છો તો તમારે બધી ટાઈપને નાખવાનો રહેશે, કેટલા પર્સન્ટેજ તમે ડિસેબલ છો. ન હોય તો તમારે નો પર ક્લિક કરી સીધું તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટમાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ લિમિટ, ફર્સ્ટ પેજ ઓફ પાસબુક, જેમાં તમારે પહેલા ટિક બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સર્ટિફિકેટ નંબર નાખવા છે. બ્રાઉઝ કરીને તમારે ત્યાં ફોટો સિલેક્ટ કરીને ત્યારબાદ તમારે અપલોડ કરવાનું છે. આવી રીતના બધા સ્ટેપમાં તમારે પ્રોસેસ કરવાની છે, જેમ કોઈ પાસબુક, 10માની માર્કશીટ, ફીની રિસીટ, ધોરણ 12ની માર્કશીટ જો તમારી પાસે હોય તો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો હોય તો, એક્ઝામ સીટ નંબર, તમારું કોલેજની ID નાખવાની છે. ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. તેની સાઇઝ 2 MB કરતાં નાની હોવી જોઈએ, તમે યાદ રાખજો. ત્યારબાદ તમારે સેવ અસ દાખલો કરવાનો છે. જો તમારે એકવાર સેવ અસ ડ્રાફ્ટ થયા બાદ તમારે બધી ડિટેલ ચેક કરી લેવાની છે. જો કંઈ પ્રોબ્લેમ હોય તો તેને તમે ચેન્જ કરી શકો છો. જો તમને ખબર ન હોય આ સાચી છે કે નહીં, તો તમારે કોલેજ અથવા યુનિવર્સિટીમાં સ્કોલરશિપના ડિપાર્ટમેન્ટમાં જઈને તમે બતાવી શકો છો કે જો મારી સ્કોલરશિપ સાચી છે કે નહીં. ત્યારબાદ તમારે ટિક બટન ઉપર ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનું છે. ત્યારબાદ તમારે OTP નંબર આવશે. ત્યારબાદ તમારે કન્ફર્મ ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. ત્યારબાદ તમે પ્રિન્ટ કઢવી અને તેમાં જે પ્રિન્ટમાં લખેલા ડોક્યુમેન્ટ સાથે લઈને તમારે કોલેજ અથવા યુનિવર્સિટીમાં આપી દેવાનું છે. અને તમારે 2-3 મહિનામાં તમારી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા થઈ જશે. આજના માટે એટલું જ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જ્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર.